તો ગુડ મોર્નિંગ, अस्सलाम वालेकुम, सत श्री अकाल, કેડા હાલ, કેમ છો બધા? મજામાં તો આપણા બ્લોગ જોતા એટલે મજામાં જ હોય. અને ભાઈ આજે રવિવાર છે ને તમારો ભાઈ મસ્ત જાગી ગયો છે. 10 વાગ્યાનો પ્લાન કર્યો તો પણ અફસોસ લાઇટ વહી ગઈ. અને આજે તો ભાઈ બહુ ખુશીનો દિવસ છે, કેમ કે આજે તમારા ભાઈનો ભાઈકા બર્થડે બધા મને દિલથી ભાઈ હેપી બર્થડે કહી દેજો કમેન્ટમાં, બરાબર ને માતુશ્રી? હા, આજે 21 વર્ષમાં પૂરો થઈ ગયો મારો છોકરો. અને આપણે કયા વારે મારો જન્મ દિવસ? મંગળવારે 10:30 બર્થડે છે એનો. અચ્છા, જન્મ છે. રેડી. અને આમ જો ભાઈ ગરમ ભાખરી થઈ છે, સાદું થઈ ગયું છે, રેડી. અને અમારે મહેમાન આવ્યા છે, અમારે અબુભાઈ હુતા છે. બાકી તો કાંઈ નહીં, આજે છે આપણો બર્થડે. હા, આપણે દરગાહે જાવું, સલામ દુઆ કરશું, પછી કાંક વિચારશું. બાકી આપણે કેક બેગ નથી કાપવાનું. અમે કેક ન કાપી, ગરીબ માણસો યાર, એવું નથી કેક ન કપાય. એમ કોઈ દી નથી કાપ્યો કેક. નાના છોકરા હતા તોય કોઈ દે ઉજવું જ નથી. નિશાળમાં જતા ચોકલેટ વેચી દેતા, એમ અત્યારે બાળકોને જ દેવાનું છે. હા, ફાઇનલી આપણે જો બર્થડે નો લોક આપણે જો ભાઈ મસ્ત કપડાં પહેરી લીધા છે. જો ભાઈ મસ્ત અમારા મમ્મીએ મને છે ને બર્થડે ગિફ્ટ આપ્યા હતા ભાઈ. કપડાં 1 નંબર છે, સુરતની બ્રાન્ડમાંથી કપડાં લીધેલા છે. અને અમારા કેમેરામેન કોણ છે ખબર? આંગળી લઈ લો, આંગળી હેઠી મારા મમ્મી છે ભાઈ. જો બતાડું અમારે કેમેરામેન થોડોક હજી પકડવામાં કેવડા પણ શીખવાડે એમ આવડતું જાય. ધીરે શીખી જાવ. મને કઈ સ્ટેટસ મૂકતા ને આવડતું. બાકી ફાઇનલી આપણું લુક જો ભાઈ મસ્ત થઈ ગયું છે, રેડી. કેવો લાગે? મસ્ત ને? માશાઅલ્લાહ, સુભાનઅલ્લાહ, પૂરી કરે. આપણને દુઆ દેજો, અલ્લાહ પાક તંદુરસ્તી આપે, 100 વર્ષના કરે. મારી ઉંમર તને લાગે? ના, મારી ઉંમર તમને લાગે. અમીન સુમાઈ ભાઈ. ચાલો કન્ટિન્યુ. હવે દરગાહે જવું છે, એક ભાઈબંધને લઈ આવું, પછી અમે બધા દરગાહે જવાનું. અને મમ્મી આગળ કીધું નાના છોકરાને છે ને ખવડાવવાનું, એટલે બિસ્કિટ ને જે પોગી રે કે દેવાનું છે. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ભાઈ અમે અત્યારે આવ્યા છીએ રોહનભાઈના ઘરે. મેં બાપુને લઈ લીધા છે. બાપુ કેમ છે? મજા? તો હવે જવું છે ને બહાર આપણે. અમારે રોહનભાઈ કેમ છે? કલેજા મજા? મજા મારો ભાઈ. તે હવે તારા ગિફ્ટ બિફ્ટ દેવાની છો મને? આખી ગિફ્ટ ભાઈ લેતો જાવ. ટિફિન રાત પાળી વાળા છે. અને ભાઈચારા વન ટપ. આમ જો બે ભાઈ વ્હાઈટ કલર ના પહેર્યા છે. આજ ભાઈ નો બર્થડે છે, બધા વિશ કરો. આજ ભાઈ કા બર્થડે હો ભાઈ. ભાઈ કા બર્થડે, આજ પાર્ટી ઓન ટોપ. હા, અમે 10 વાગ્યાના નીકળી ગયા હતા કેમ તરફ જવા માટે. પણ થોડુંક શું કહેવાય, નાના છોકરાઓને બિસ્કિટ ને એવું દેવાની છે ને, એટલે એ બધી ખરીદી કરી. 2-3 ભાઈબંધને મળવા ગયો. અને પછી આપણે જો ચોકલેટ આવી ગયા મસ્ત. આપણે ડિમાન્ડમાંથી મને કોઈ આપી નથી, મેં લીધી. આપવાવાળું કોઈ છે નહીં. બાકી તો કાંઈ નહીં, મસ્ત કેમ જાવી, સલામ દુઆ કરી આવી અને મસ્ત ફોટા શૂટ કરી. મસ્ત કેમ જતા હતા ને અમારા બાપુ કે હું કોઈ દી પીપોત્રા કે મોગલમાના મંદિરે નાખ્યો કે લઈ જાવ ને તમે, કાંઈ વાંધો નહીં. હા, પહેલી વખત આવ્યા ને? પહેલી વાર મંદિરે પહેલી વખત. કેટલા સમયથી ઈચ્છા હતી પીપોદરા આવવાની. આજ એને બોલાવો આવી ગયો. ભાઈ એવા ગયો ભાઈ, આ મંદિર છે આપણે. ભાઈ બાપુ આપડે યારે દરગાહ આવે તો આપણે મંદિરે જવું પડે ને યાર. આપણે ભેદભાવ નથી રાખતા ભાઈ. ફાઇનલી આપણે કેમ દરગાહ ભાઈ આવ્યા છે. અને બાપુ આવે પહેલી વખત કેમી આવ્યા, બરાબર ને બાપુ? અને આપણે ફૂલ ને એવું લઈ લીધું, સલામ દુઆ કરી નાખી. સલામ કરી નાખી. ચાલ કન્ટિન્યુ. ફાઇનલી ભાઈ સવારના 2 ભાઈ રખડતા હતા, બરાબર ને? સવારના 2 ભાઈ રખડતા હતા. આમ જો ભાઈ થાકીને ત્યાં થઈ ગયા છે. આમ હા લેવા જાય, હું થાકી ગયો છું. એટલે હવે બાપુને ઘરે મૂકીને હું ઘરે જાઉં. તો ચાલો બાય ટાટા, જીઓ, કન્ટિન્યુ. ભૂખ લાગી હતી ને, ઘરે જતો હતો ને તો મસ્ત પાણીપુરી રસ્તામાં દેખાઈ ગઈ. જો ભાઈ પાણીપુરી ખાવા આવ્યો છું, ત્યારની ભૂખ લાગી. મેં વિચારતો હતો મેં ખાવું તો પાણીપુરી ખાઈ લો. ચલો ભૈયા દે દો. મસ્ત ભાઈ પાણીપુરી હો બને છે ભાઈ. ખાઈને પીને ઘરે ફાઇનલી આપણે ઘરે આવી ગયા. ને જો ભાઈ ભજીયા માતુશ્રીએ બનાવી નાખ્યા.
ચાલો ભજીયા ખાવા. કાળુદાસ અમારે ભોલાભાઈ જો ભાઈ ભજીયા 3 જાતના છે. ડુંગળીના મરચાના પટ્ટીના અને ચટણી ગરમા ગરમ અને સામે ગરમા ગરમ ચા. ચાલો ફટાફટ ખાઈ જાઓ. એક મસ્ત અત્યારે કાંડ થઈ ગયું છે મારું 10,000ના બૂટ જો ભાઈ તૂટી ગયા. એમાં એવું હતું હું એક્ટિવાની કિક મારવા ગયો ને તે કોને ખબર કાંઈ હતું નહીં તો તૂટી ગયું. બોલો બહુ મોટું નુકસાન થઈ ગયું બર્થડેના દિવસે ભાઈ. અને ભાઈ સમજો અભી અમારે આકા મિલાદ આને વાલા હે સોસાયટીમાં જો લાઇટોનો નજારો જો ભાઈ મસ્ત માશાઅલ્લાહ ભાઈ. આપણે છે ને મસ્ત લાઇટ લગાડવાની હતી પણ કોને ખબર હરહાન ક્યારે લાવે એમ. બાકી ખબર નહીં. વિડીયો મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.